કચ્છની ધાર્મિક અને સાંસ્કૃતિક નગરી તેમજ જેસલ તોરલની ભૂમિ તરીકે પ્રખ્યાત અંજાર નગરપાલિકાના આગામી 2.5 વર્ષના સમયગાળા માટે નવા નગરપતિ અને તેમની ટીમની વરણી કરાઈ હતી. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ ઉત્કંઠાનો અંત આવ્યો હતો. પ્રાંત અધિકારીની અધ્યક્ષતા અને ચીફ ઓફિસર તુષાર જાલરિયાની ઉપસ્થિતિમાં પાલિકાના ચૂંટાયેલા સભ્યોની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં પક્ષ તરફથી નિમણૂક કરાયેલા વ્હીપ દ્વારા સત્તાવાર મેન્ડેટ રજૂ કરવામાં આવ્યો હતો. મેન્ડેટ મુજબ અંજાર નગરપાલિકાના પ્રમુખ પદે ધર્મિષ્ઠાબેન ખાંડેકા અને ઉપપ્રમુખ તરીકે પરેશ માલસત્તર વરાયા હતા. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે વિપક્ષી કોંગ્રેસના ઉમેદવારોએ પણ દાવેદારી રજૂ કરતા લોકશાહી ઢબે ભાજપના ઉમેદવારોને વિજયી જાહેર કરાયા હતા. પ્રમુખ પદના નામની દરખાસ્ત અનિલ વ્યાસે રજૂ કરી હતી, જેને તેજપાલ લોચાણીએ ટેકો આપ્યો હતો. ઉપપ્રમુખની દરખાસ્ત આશિષ સુદવાણીએ રજૂ કરી હતી, જેને કલ્પનાબેન ગોરે ટેકો આપ્યો હતો. આ સાથે જ પાલિકાની વહીવટી પાંખ સમાન કારોબારી સમિતિના ચેરમેન તરીકે પક્ષના અનુભવી સદસ્ય પ્રકાશભાઈ લોદરિયાની વરણી કરવામાં આવી હતી. શાસક પક્ષના નેતા તરીકે આશિષ સુદવાણી અને દંડક તરીકે ગિરીશ પરમારની વરણી કરવામાં આવી હતી. તમામ પદો પર સભ્યોએ હાથ ઊંચા કરીને વરણીને બહાલી આપી હતી. સભાખંડમાં કોઈ પણ પ્રકારના વિરોધ વગર શાંતિપૂર્ણ રીતે વરણી પ્રક્રિયા પાર પડી હતી. અંજાર પાલિકાની વરણી પૂર્ણ થતાં જ કચેરી બહાર એકત્રિત થયેલા કાર્યકરોએ ભારે આતશબાજી કરી હતી. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. શહેરના વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનોએ પાલિકા કચેરી પહોંચીને નવા પ્રમુખ અને ઉપપ્રમુખને શાલ ઓઢાડી અને બુકે આપી સન્માનિત કર્યા હતા. નવનિર્વાચિત પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકાએ જણાવ્યું હતું કે અંજાર શહેરનો સ્લમ એરિયા અને નવા વિકસતા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પહોંચાડીએ એ અમારી પ્રાથમિકતા રહેશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે નવા સર્કલ અને રોડ વાઇડનિંગના કામો હાથ ધરવામાં આવશે. અંજારની જનતાએ જે ભરોસો મૂક્યો છે તેના પર અમે ખરા ઉતરીશું અને 2.5 વર્ષ દરમિયાન પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા માટે અમારી આખી ટીમ કટિબદ્ધ છે. પાર્ટીનો પહેલા તો સૌપ્રથમ હું આભાર માનીશ કે આ હોદ્દા માટે અથવા જવાબદારી માટે મારા પર વિશ્વાસ મૂકીને અંજારની જાહેર જનતાનો ફરીવાર સેવો કરવાનો મોકો આપ્યો છે. મોટી કડીઓ છે એને લઈને આમ તો મોસ્ટ ઓફ પંજાબની પબ્લિક ભારતીય જનતા પાર્ટી એવા કોઈ કામ નથી કે જે કર્યા ન હોય. હંમેશા સારું જ કર્યું છે, પબ્લિક ખુશ જ છે, પણ તેમ છતાંય કોઈ અધૂરા કામો રહી ગયા હશે કે જાહેર જનતાના કોઈ એવા જટિલ પ્રશ્નો જે ગટર, પાણી, રોડ, રસ્તા વગેરેની જે સમસ્યાઓ હશે એ પાર્ટીના અંડરમાં રહીને મારા કાઉન્સિલર મિત્રો સાથે મળીને એને સક્ષમ રીતે પૂરા કરવાની કોશિશ કરશું. રીઝન બસ અંજારની પબ્લિકનું વર્ચસ્વ, એના કામો માટેની જે અભિવ્યક્તિ જે કાંઈ હોય એ પૂરી કરવાનું.